મારામાં ચોરસ કેટલા, પછી એના પછીની પ્રવૃત્તિ આપેલી છે કે મારામાં કેટલા ચોરસ આવેલા છે, એટલે કે અહીંયા આ ચિત્ર દોરેલું છે એમાં કેટલા ચોરસ છે કહેવાનું. આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે, એટલે કે આ ત્રિકોણ બનાવ્યું જે કલરવાળો ભાગ તમને દેખાય એનું ક્ષેત્રફળ કેટલું હશે, તો તેનું 1 ચોરસ સેન્ટીમીટર. કેમ કે આ ભાગ છે એ કેટલો છે, તો કે અડધાથી ઓછો ભાગ છે, તો અડધાથી ઓછા ભાગનું ક્ષેત્રફળ હોય નહીં. આપણે કાં તો અડધાથી વધારે હોય તો લઈએ, અડધું હોય તો લઈએ, અને આખું ચોરસ હોય તો એનું ક્ષેત્રફળનું ચિત્ર તો એનું બતાવે છે. એટલે આનું કેટલું થશે, 1 ચોરસ સેન્ટીમીટર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે, એટલે કે આ લંબચોરસ દોરેલું છે એનો અડધો આ આકાર બનાવેલો છે કે નહીં, તો એનું ક્ષેત્રફળ શોધવું પડે. આપણે શોધીએ 1, 2, 3 અને 4. અને લંબચોરસમાં કેટલા છે કુલ, તો કે 8. તો 8ના અડધા 4 થશે, તો લંબચોરસનો અડધો ભાગ દર્શાવે છે. આ દોરેલો આકાર લંબચોરસનો અડધો ભાગ એટલે કે તેનું ક્ષેત્રફળ દર્શાવે છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે. તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર. કેનું, તો કે આ આકારનું 4 ચોરસ સેન્ટીમીટર થશે. ત્યાર પછી નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં લખો. હવે A, B, C, D એવી રીતે આકાર આપેલા છે, આપણે એને શોધવાના છે તેના ક્ષેત્રફળને. તો પહેલાં A જોઈએ. તો એમાં આપણે એમ ખબર ન પડે તો વિદ્યાર્થીઓએ પાછળ જે લીટી છે એ દોરી લેવાની, એટલે એકદમ પ્રોપર ખબર પડી જશે. અને આ પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન રાખશે કે જો આ છે અડધાથી ઓછો ભાગ છે, અડધાથી વધારે 1, અહીંયા 2, 3, 4, પછી 5, ત્યાર પછી 3 ખાના છે 1, 2 અને આ 3 આખે આખા આપ્યા છે. ત્યાર પછી અડધાથી વધારે એટલે 1 અને આ 2 છે, અને અડધા અડધા ખાના જો એક અહીંયા હશે અને એક અહીં વચ્ચે હશે, એટલે કેટલા 2 અડધાથી અડધા છે, એટલે 2 અડધા હોય એટલે 1 ખાનું થઈ જાય. તો કુલ કેટલા થાય, 3 આખા એટલે 3, પછી 2 છે એ કેવા છે, તો કે અડધા છે, અડધા કરતાં વધારે 2 આપ્યા છે, તો 3 ને 2 5, અને અડધા અડધા ખાના 2 છે તો એ 1 ચોરસ કહેવાય, એટલે 5 ને 1 6. તો આ ત્રિકોણ આનું એનું કેટલું થાય છે, તો કે 6 ચોરસ સેમી. હવે આનું જોઈએ તો આપણે આનું છે ને એ આ ઊભા લીટા કરી લેવાના, આડા લીટા કરી લેવાના. કેટલા થશે, તો કે આ ભાગ છે એને નહીં લઈએ, 1, 2, 3 અને 4, પછી આનું 5, 6, 7, 8, પછી આ જે ચોથો ભાગ વધે છે, બધા ચોરસના આપણે એક ચોરસના 4 કટકા કરીએ, એમાંથી આ ચોથો કટકો છે, તો એક કટકો અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, એટલે કુલ 4 કટકા થાય. તો કેટલું થયું, 4, 5, 6, 7 ને 8 હતું, અને એમાં એક નાખીએ એટલે કેટલા થશે, તો કે 9 ચોરસ સેન્ટીમીટર આ બીનું ક્ષેત્રફળ આવશે. પછી સીમાં દોરેલું આવ્યું જો, તો સીમાં 1, 2, 3 અને 4 કેટલું આવશે, 4 ચોરસ સેન્ટીમીટર આવશે. પછી ડીમાં 1, 2, 3, 4, 5, 6 ચોરસ સેન્ટીમીટર ડીનું ક્ષેત્રફળ આવશે. ત્યાર પછી ઈનું જોઈએ કે ઈમાં કેટલા આવશે, તો ઈમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, 13, 14, 15, 16, 17, 18, પછી આ 19, પછી અહીંયાથી આ 20 અને આ અડધા અડધા 21, એટલે કુલ 21 ચોરસ સેન્ટીમીટર થશે. ત્યાર પછી આમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. મેં આને આખે આખું કેમ ગણ્યું, આ અડધાથી વધારે હોવાથી એને આખે આખું ચોરસ સેન્ટીમીટર ગણ્યું, અને આ અડધાથી ઓછું છે તેને આપણે ગણતા નથી, એટલે કુલ કેટલું આવશે, 8 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે ત્રિકોણ આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. શું કહે છે કે આ ત્રિકોણ બંને દોરેલા છે એનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. હવે આ શું કહે છે, સાદી કે આ તો તદ્દન અલગ દેખાય છે, તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ એટલે ખબર પડશે
કે સરખા છે કે અલગ અલગ. તો એનું 1 1 2 3 4 5 6 7 8 અને 9. પછી અહીંયા આ 10 કેટલું આવ્યું તો કે 10 ચોરસ સેન્ટીમીટર. હવે લાલનું ગોતીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ 10 ચોરસ સેન્ટીમીટર છે. એટલે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે? 10 ચોરસ સેન્ટીમીટર. વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે, એટલે કે 20 આ લંબચોરસ છે એના ખાના છે, એનું અડધું એટલે 10 ચોરસ સેન્ટીમીટર થાય. લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર. અહીં કેટલા લખવાના? 10 ચોરસ સેન્ટીમીટર થશે. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તેનું પણ કેટલું થાય? 10 ચોરસ સેન્ટીમીટર. જો અલગથી બતાવેલું છે અહીંયા, તો અલગથી જોઈએ. અરે આમાં તો 2 અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે, અલગ અલગ રીતે આપેલું. તમે સાદી જે કહે છે તે 2 લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ રંગનું ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું તે સમજાવો. હવે આપણે લાલનું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે ફરીથી જોઈએ તો પણ શું થયું? તો કે 10 ચોરસ સેન્ટીમીટર જ આવેલા છે. એટલે વાદળી રંગનું અને લાલ રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ એકદમ સરખું છે. બે દેખાય છે કેવા? અલગ, પણ ક્ષેત્રફળ બંનેનું સરખું દેખાય છે, એટલે કે સરખું જ છે. ત્યાર પછી આપણે જોઈએ. હા, તું સાચું કહે છે. તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે. તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય તેમને દોરવાનો પ્રયત્ન કરો. હવે શું કીધું છે કે તને આવડે છે એટલે તું આવા ઘણા બધા લંબચોરસ દોર, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર આવતું હોય. આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકની મદદ કરો. ઓછામાં ઓછા 5 બીજા ત્રિકોણ દોરો. હવે આ વિદ્યાર્થીઓએ જાતે પ્રવૃત્તિ કરવાની છે કે આકાર પૂર્ણ કરો. હવે બીજી પ્રવૃત્તિ છે. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. કેટલી દોરી છે? 2 બાજુ. તેણે આસિફને વધુ 2 બાજુ દોરી આકાર પૂર્ણ કરવા કહ્યું. તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થવું જોઈએ. હવે 2 બાજુ દોરવાની છે અને આકાર કેવો થવો જોઈએ? તો કે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટરથી વધવું જોઈએ નહીં અને ઓછું પણ રહેવું ના જોઈએ. તો આ કોને દોર્યું છે? સુરુચિએ. સુરુચિએ 2 બાજુ દોરેલી છે. હવે આ આકાર પૂર્ણ કોણે કર્યો? આસિફે. જો આ 2 દોરેલી હતી તો તેને શું કર્યું? આ નીચેની 2 બાજુ દોરી. આનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. આપણે ગણીએ. 1 અને આ 2 3 અને 4, એટલે અડધા અડધા ખાના છે એને 1 ચોરસ ગણી લેવું. આ અડધું ખાનું અને આ અડધું 1 થઈ ગયું. પછી આ 2 અડધા એટલે 2 3 4 5 6 7 8 9 અને આ 10. તો 10 ચોરસ સેન્ટીમીટર થઈ ગયા. અરે તે આ કેવી રીતે કર્યું? હવે સુરુચિ કહે છે કે તે કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલા રંગના ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેન્ટીમીટર છે. એટલે કે આ લીલા રંગનો જેટલો ભાગ દર્શાવે છે તે કેટલો છે? 4 ચોરસ સેન્ટીમીટર દર્શાવે છે. અને તેની નીચે પીળા ભાગને 6 ચોરસ સેન્ટીમીટર આપી. એટલે કુલ કેટલું થઈ જાય? તો કે 4 અને 6 10 ચોરસ સેન્ટીમીટર થઈ જાય. શું તે સાચું છે? ચર્ચા કરો. લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર અને પીળા ભાગનું 6. તો કે એકદમ સાચું છે, એમાં કંઈ ફેર નથી. અરે હવે સુરુચિ કહે છે કે મેં તો આ રીતે પણ દોર્યું હતું. કે અરે મેં તો તને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે પણ દોરો તો પણ 10 ચોરસ સેન્ટીમીટર થશે. કે ઉપર લીલા રંગના આ રીતે 4 ચોરસ સેન્ટીમીટર અને એના પછી તો કે વાદળી રંગના કેવી રીતે? તો કે જો અહીંયા 1 2 3 4 5 6 થઈ ગયા. બાકીના અડધાથી ઓછા ભાગ હોય એને ગણવાના આવતા નથી. એટલે આ 6 ચોરસ સેન્ટીમીટર અને ઉપરના 4, તો કુલ 10 ચોરસ સેન્ટીમીટર થઈ જાય. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 6 ચોરસ સેન્ટીમીટર થાય. આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીતે વિચારી શકો. બીજી કેટલીક રીતે તમારી જાતે પ્રયત્ન કરો. હવે તમારા મિત્રોના આના ઘેરથી ઉકેલ મેળવો. દરેક વખતે મહેમાનો ઘેરે આવે છે ત્યારે મેં તેમને આ બનાવવા કહ્યું છે, પણ કેમ તે દૂર ભાગે છે? એટલે કે આવડતું ન હોવા
થી હવે જો એક મહાવરાને એક પ્રશ્ન છે કે આ એક આકારની એક બાજુ છે, એક જ આકાર છે અને એક જ બાજુ આપેલી છે અને આપણે 4 ચોરસ સેન્ટીમીટર પૂર્ણ થાય તે રીતે આકાર બનાવવાનો છે. હવે આપણે કરીએ કે 1 અને 2 આ 3 પછી આ 4. હવે અહીંયાથી આ સીધી અહીંયાથી કેમ દોરશું આપણે? આ લીટી દોરીએ ત્રાસી, આમાં ચોરસ દોરાય છે પણ નહીં દોરાય, તો આપણે આ ત્રાસી લીટી જે કરીએ બે ખાનાની વચ્ચોવચ્ચ ઊભી, તો આ બે અડધા અડધા થશે એટલે 1, આ બે અડધા એટલે 2 અને આ બે આખા એટલે કુલ 4 ચોરસ સેન્ટીમીટર બની જશે. અહીં એક આકારની બે બાજુ દોરેલી છે, બીજી બે બાજુ દોરવાની છે. એવી રીતે દોરવું કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આ અડધા અડધા દોરેલા છે એટલે 1 ચોરસ સેન્ટીમીટર થયું. હવે જેમ ઉપર છે એમ નીચે અણીવાળો ભાગ આ રીતે કરી દેવાનો એટલે શું થઈ જાય? આના પણ 1 ચોરસ સેન્ટીમીટર મળી જાય એટલે કેટલું આવશે? 2 ચોરસ સેન્ટીમીટર મળી જશે. ત્યાર પછી અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 10 નીચે એટલે 20 ક્ષેત્રફળનો એક લંબચોરસ આપેલો છે. હવે શું કીધું છે એમાં સૂચનામાં કે આ લંબચોરસમાં એક એવી સીધી રેખા દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થશે? તો કે સરખું હશે. હવે આપણે શું કીધું છે કે બે ત્રિકોણ બનાવવાના છે જેથી તેનું બંનેનું કેવું થાય? તો કે સરખું માપ આવે. તો શું કરવાનું? તો કે આ ખૂણાથી લઈ અને આ ખૂણા સુધી સીધી લીટી દોરી દઈએ એટલે આ બાજુનું એક ત્રિકોણ અને આ બાજુનું ત્રિકોણ બંનેનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું જ થશે. ત્યાર પછી બી જોઈએ કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો જેથી બે સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે વચ્ચે સીધી ઊભી લીટી કરવાનું કીધું છે તો કુલ 5 ખાના મૂકીને આપણે વચ્ચે આ રીતે ઊભી લીટી કરી દઈએ અને પછી બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આનું 10 થશે અને આનું પણ 10 ચોરસ સેન્ટીમીટર થશે. હવે સી શું કે આ લંબચોરસમાં બે રેખાઓ એવી દોરો કે જેથી તે લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થઈ જાય. હવે આ લંબચોરસમાં બે સમાન, તો આ ખૂણાથી લઈ અને આ સામેના ખૂણાની લીટી કરીએ એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અલગ થઈ જાય અને બે કેવા છે? ત્રિકોણમાં રૂપાંતરિત થઈ જાય અને બેયનું ક્ષેત્રફળ કેવું આવે? સરખું 5 ચોરસ સેન્ટીમીટર આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે પહેલાં 20 હતું, પછી એમાંથી બે ભાગ કર્યા એટલે 10 થયું. દરેક ત્રિકોણનું કેટલું થયું? તો કે પહેલાં મોટા ત્રિકોણનું 10 હતું, પછી પાછા ત્રિકોણ બનાવ્યા તેમાં 5 ચોરસ સેન્ટીમીટર થયું. હવે 5 ચોરસનો કોયડો, એક 5 ચોરસનો કોયડો આપેલો છે. પાના નંબર 45 પર ચોરસ ખાના દર્શાવેલા કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરી તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવો. 3 આકાર તમારા માટે દોરેલા છે. હવે 5 ચોરસનો ઉપયોગ કરવાનો, અલગ અલગ રીતે આપણે આકાર બનાવવાનો. એનું ક્ષેત્રફળ 5થી વધુ જોઈએ નહીં. એટલે આપણે 3 આકાર દોરેલા છે, બાકીના દોરવાના છે. હવે જો આ રીતે 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, પછી 1 2 3 4 ને 5. તો આપણે અહીંયા શું કરીએ? તો કે એક અહીંયા રાખીએ, 1 પછી આ 2 અને 3, બીજું અહીંયા 1 અને 2 એટલે કુલ 5 થઈ ગયા. પછી 1 2 3 4 અને આ બાજુ 5. પછી આ એવી રીતે વિદ્યાર્થીઓએ આ બાકી રહેતી જગ્યામાં દોરવાના રહેશે. તમે અલગ અલગ કેટલા આકારો દોરી શકો છો? ઘણા બધા દોરી શકાય. કયા આકારની પરિમિતિ સૌથી વધુ છે તે માપવાનું અને લખવાનું. કેટલી થશે? કયા આકારની પરિમિતિ ઓછી થશે અને આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 5 ચોરસ સેન્ટીમીટર. એ તો સરળ છે. પરિમિતિ કેમ મળશે? તો જો આ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે પરિમિતિમાં જે બાજુની માપ હોય છે, હદની લંબાઈ, પરિમિતિને શું કહેવાય? ચારેય બાજુની કિનારી હોય
તેનું માપ, અને બધા 1 સેન્ટીમીટરના છે એટલે એક ગણીએ. 1, પછી 2, આ 3, આ 4, 5, 6, 7, પછી 8, આ 9, આ 10, 11 ને 12. આમાં 12 મળ્યું. હવે આમાં એને જેટલું હોય એવું જરૂરી નથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. પછી આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. જો આમાં 12 છે. હવે દરેક આકારનું પરિમિતિ સરખી હોય એવી જરૂરી નથી, અને દરેક આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ મળે છે. તો વિદ્યાર્થીઓએ આમાં આકાર દોરવાના અને પછી પરિમિતિ કેમ માપી, તો હમણાં આપણે જોયું તે રીતે પરિમિતિ માપી અને અહીં લખવાનું છે કોની સૌથી વધારે અને કોની સૌથી ઓછી. 5 ચોરસની મદદથી બધા 12 આકારો મેળવ્યા. જો અહીંયા કેટલા મેળવ્યા છે, તો કે 12 જેટલા આકાર મેળવેલા છે. આ પહેલું અલગ કલરથી છે, પછી પીળા કલર, પછી પિંક કલરનો અલગ છે, આછો પિંક છે, પછી આ બીજો કલર આપેલો વાદળી, પાછો પીળો, અલગ અલગ કલરથી દર્શાવેલા છે. બધા છે એ કેવા છે, 5-5 ચોરસના છે અને બધા અલગ અલગ રીતના. આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જે એક લંબચોરસ બનાવે છે. આ એક 10x6નો લંબચોરસ છે, કેમ કે તેમાં 10 હાર અને 6 સ્તંભ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10x6નો લંબચોરસ બને એવી 2000 કરતાં વધારે રીતો આપેલી છે. 2000થી પણ વધારે આમાં લંબચોરસ બનાવી શકીએ આકાર અલગ અલગ ગોઠવીને, તેવી આ એક પ્રવૃત્તિ આપેલી છે. હવે એના પછી આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ. આ બધા 12 આકારોની કાર્ડશીટ પર દોરી તેને કાપી લો. આ 12 આકારોને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરી જેથી 10x6 એટલે કે લંબાઈ 10 અને પહોળાઈ 6 લંબચોરસ બને તેવું આવું કરી શક્યા. હવે વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ કરવાની કે બનાવી શક્યા કે નહીં. હવે એના પછીનો કોયડો છે કે તમારે બધા 12 આકારોથી 5x12નો લંબચોરસ બનાવવાનો. એટલે 12 કેવો થવો જોઈએ, લંબાઈ, અને 5 પહોળાઈ. તેના માટે પણ 1000 કરતાં વધારે રીત આપેલી છે. જો તમે એક પણ રીત શોધી શકો તો ખૂબ ખૂબ સરસ. વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી એક રમત આપેલી છે કે રમતમાં શું કીધું છે કે એક શતરંજનું બોર્ડ છે. તમારા મિત્ર સાથે 12 આકારોનો એક સમૂહ લઈ આ રમત રમવાનો. એટલે કે આપણે જે 12 આકારનો સમૂહ આવેલો હતો, આ એક આકારનો એક સમૂહ લેવાનો અને રમત રમવાની. આમાંથી કોઈ પણ એક આકાર ઉપાડવાનો. મિત્રએ એક ઉપાડ્યો, એક તમારે ઉપાડવાનો. પછી આમાં શતરંજમાં બંધ બેસે તેવી રીતે ગોઠવવાનો. હવે મિત્રનો આકાર કે તમારો આકાર આમાં બંધ બેસતો ન આવે તો તેને સાઈડમાં મૂકી દેવાનો. પછી એવી રીતે બધા આકાર ગોઠવતા એટલે કે 12 ગોઠવાઈ જાય અને છેલ્લો આકાર જે મૂકે તે વિનર થશે. તે રીતે આ રમત આપેલી છે. પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈ બોર્ડ પર એવી રીતે મૂકશે કે 5 ચોરસ ઢંકાઈ જાય. બીજો ખેલાડી બીજો એક આકાર લઈ આ બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી પહેલા આકાર પર ન આવે. વારાફરતી તમારામાંથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખો. જે છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે. તેવી એક રમત આપેલી છે. ત્યાર પછી તમારી પોતાની લાદી બનાવો. ગણિત ગમ્મત ધોરણ 4ના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 117 ને 19 પરની તળિયાની પેટર્ન યાદ કરો. તમારે એક સાદી લાદી પસંદ કરી તેને ત્યાં સુધી લગાડવાની હતી જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે. તેવી રીતે આપણે લાદી મૂકવાની હતી. હવે જીરી એક દુકાનમાં ગઈ અને ત્યાં દુકાનમાં ભોંયતળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલી સુંદર પેટર્ન છે આ પેટર્ન, એટલે કે કેટલી બધી સુંદર આપેલી છે આ પેટર્નો. તમે તે લાદી શોધી શકો છો જેનો ઉપયોગ વારંવાર કરી દરેક ભોંયતળિયાની પેટર્ન બનાવી શકે. દરેક પેટર્નમાં આ લાદી પર વર્તુળ કરો. હવે વિદ્યાર્થીઓએ આમાંથી એક લાદી ગોતવાની અને વર્તુળ કરવાનું કે જેનો વારંવાર ઉપયોગ થયેલો છે. તો તેવી લાદી આપણે આમાંથી ગોતવાની અને પછી તેના પર શું કરવાનું છે, તેના પર ગોળ કરવાનું છે. આ રીતે તેના પર ગોળ કરવાનું છે. અને આમાં પણ આપણે ગોતીએ તો કઈ થશે, તો કે આ રીતે. અને આ પેટર્નમાં ગોળ કરશું. આ પેટર્ન જોઈ જીરી પોતાની લાદી
પીળી લાદી પોતે બનાવવા માગે છે. તમે પણ આ રીતે લાદી બનાવી શકો. હવે જો એ લાદી બનાવવાની એક રીત આપેલી છે. પગલું 1, કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો લો, તેના પર 3 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ દોરવાનો. બરાબર, આ રીતે. પગલું 2, આ ચોરસની કોઈ એક બાજુ પર એક ત્રિકોણ દોરો. હવે ત્રિકોણ દોરવાનું. ત્યાર પછી ત્રીજા નંબરમાં ત્રીજા સ્ટેપમાં હવે આ ચોરસની ત્રીજી બાજુ પર બીજો એક નાનો ત્રિકોણ દોરો, પરંતુ આ વખતે ચોરસની અંદરની બાજુ દોરો. હવે અંદરનો ભાગ દોરવાનો છે. કાર્ડશીટમાંથી આ આકાર કાપી લો. આકાર તમારી લાદી તૈયાર થઈ ગઈ. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આપણે અહીંયા જોયું હતું કે કેટલું પેપર લેવાનું કીધું હતું, 3 સેન્ટીમીટર બાજુવાળો. તો આ 3 સેન્ટીમીટર આમ હોય, 3 આમ હોય, તો ક્ષેત્રફળ કેટલું થશે? 3 તેરી 9 સેન્ટીમીટર થશે. આ લાદીનું ક્ષેત્રફળ, એક લાદીનું 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થશે. તમારી લાદીનો ઉપયોગ કરી એક પેટર્ન બનાવો. આકારને અંકિત કરી પુનરાવર્તન કરતા જાઓ, પરંતુ આકાર એ ધ્યાનમાં રાખવાનું છે કે વચ્ચે કોઈ પણ જગ્યા ન રહે. જીરીએ તેની પીળી લાદીથી આ પેટર્ન બનાવી. હવે આ બધાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધું છે. તો આપણે જોઈએ કે કેટલાનો 9 ઉપયોગ, કેટલી કુલ લાદી આવેલી છે. તો કુલ એનું ક્ષેત્રફળ કેટલું થશે? એક લાદીનું ક્ષેત્રફળ આપણે 9 ચોરસ સેન્ટીમીટર આવેલું હતું. કેટલું આવેલું હતું? 9 ચોરસ સેન્ટીમીટર આવેલું હતું. તો આપણે કુલ કેટલી લાદી છે? તો આપણે જોઈએ કે આ 1, પછી 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, પછી 12. આ રીતે 12 આપ્યા છે. એટલે ઉપર લંબાઈ અને પહોળાઈમાં કેટલે છે? 12 લાદી છે. પછી આ અંદરના આપણે જોઈએ કેટલા છે અંદરના. હવે એક આ રીતે ચોરસ આપેલું છે. એક ચોરસમાં 4 લાદી ફિટ કરેલી છે. એટલે 1માં 4, પછી એવી રીતે કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. તો 1માં 4 છે, તો 6માં કેટલા હોય? તો કે કુલ 6માં 24 હોય. 24 ઈ થયા. પછી 12 આ, એટલે 24 ને 12 કેટલા થશે? તો કે 36. હજી સિવાયને આપણે ગોતીએ તો કે 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 ને 48. કુલ કેટલું થાય છે? 48. હવે 48 ને કેટલા વડે ગુણવાના છે? તો કે 9 વડે ગુણવાના છે. એક લાદીનું 9 હોય તો 48નું કેટલું થશે? વિદ્યાર્થીઓએ એ પ્રમાણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલું મૂકવાનું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કેટલું આવશે? તો કે આપણે કુલ 48 લાદી આવેલી છે. કેટલી આવેલી છે? આખી પેટર્નમાં 48 લાદીનો ઉપયોગ કરેલો છે. એક લાદીનું 9 ચોરસ સેન્ટીમીટર, તો 48નું કેટલું? એટલે 48 ગુણ્યા 9. તો કેટલું આવશે જવાબ? 432 ચોરસ સેન્ટીમીટર. તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો? તો 48. જીરીએ અહીંયા જે પેટર્ન બનાવી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીં લખવાનું કે 432 ચોરસ સેન્ટીમીટર થશે. જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેણે 2 ચોરસ બાજુવાળો ચોરસ લઈ નીચે આકારો બનાવેલા છે. ધ્યાનથી જુઓ કે 2 ચોરસ સેન્ટીમીટર. હવે બંને બાજુ 2 ચોરસ સેન્ટીમીટર હોય તે રીતે કયો આકાર તળિયાને ઢાંકશે? આકારોનું ક્ષેત્રફળ કેટલું છે? ચર્ચા કરો. આ આકારોની લાદી બનાવી તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્ર બનાવવાના અને ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી તૈયાર કરો અને ત્રિકોણમાંથી બનાવી શકો છો. પ્રયત્ન કરવાનો વિદ્યાર્થીએ પોતાની બુકમાં રહેશે. હવે અલગ અલગ પ્રકારની 4 લાદી બનાવેલી છે. કયો આકાર એવો હશે કે જેમાં વચ્ચે લાદીમાં જગ્યા રહેશે નહીં? તો એક તો આ છે. બધી લાદીનો ઉપયોગ કરી અલગ અલગ પેટર્ન બનાવવાની અને ક્ષેત્રફળ શોધવાનું વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરવાનું રહેશે. ત્યાર પછી આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ આકારો, પછી પેટર્ન બનાવવી, લાદી બનાવવી, પછી ભાત બનાવવી, તેની પરિમિતિ શોધવી, ક્ષેત્રફળ શોધવું. આપણે જોયું કે પરિમિતિ એટલે વસ્તુની ચારે બાજુની કિનારી અથવા વસ્તુની હદની લંબાઈને પરિમિતિ કહેવાય.
અને વસ્તુ એ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. કોઈ વસ્તુ ચોરસ કે લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ શોધવા માટે, ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને પરિમિતિ શોધવા માટે પણ એમ જ કે ચોરસની પરિમિતિ શોધવી હોય તો શું થાય, ચારે બાજુના માપનો સરવાળો એટલે કે 4L, L એટલે લંબાઈ, અને લંબચોરસની ગોતવી હોય તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તે રીતે અભ્યાસ કરવાનો રહેશે વિદ્યાર્થીઓએ. આ ચિત્રમાં જેટલી પ્રવૃત્તિ આપેલી છે આ પાઠમાં તે બધી જાતે શીખવી અને પૂરવી, જેથી તેને ખ્યાલ આવશે કે લંબચોરસ અથવા અનિયમિત આકારની ક્ષેત્રફળ અને પરિમિતિ કેમ શોધાય. અને એક બીજી વાત આપણે કહી હતી કે આ 1 ચોરસ સેન્ટીમીટરના જે ખાના આપેલા છે તેમાં અલગ અલગ રીતે અહીં આ રીતે દોરેલા હોય તો આપણે એમાં આખું ચોરસ આવેલું હોય તો તેને આખું ચોરસ ગણીએ છીએ. અડધાથી વધારે ભાગ આપેલો હોય એટલે કે અડધું ચોરસથી વધારે ચિત્ર એમાં આવેલું હોય તો તેને પણ આખું ગણીએ છીએ. અને કોઈ અડધું ભાગ હોય એટલે ચોરસ તો અડધો ભાગ છે એ ચિત્રમાં આવી જતો હોય તો તેને અડધું ગણવાનું. એવા 2 અડધા આવે ચિત્રમાં તો 1 ચોરસ ગણાય. તે રીતે ખાસ ક્ષેત્રફળ ગણવાનું વિદ્યાર્થીઓને ભૂલાય નહીં તે ખાસ ધ્યાનમાં રાખવું. આપણે અહીં કેટલા ચોરસ એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે શીખ્યા. વિદ્યાર્થીઓને થતા પ્રશ્ન પૂછી શકશે. ઓકે, થેન્ક યુ.